પણ સૌથી પહેલા આપણને થાય સાંભળીએ તો ખરા, પણ ભાગવત સાંભળીને અમને મળે શું? માણસ ફલ ન જુએ ને તો એને કર્મમાં પણ પ્રવૃત્તિ કરતો નથી. એટલે ભાગવતજીના 5 ફલ બતાવવામાં આવ્યા કે આ સાંભળશો ભાગવત કથા તો તમને શું મળશે. 5 ફલ કહ્યા. પહેલું ફલ ભાગવતજીનું કહ્યું નિસંશયતા, સર્વ સંશયોમાંથી મુક્તિ. જીવનમાં કોઈ પણ પ્રકારના સંશય નહીં રહે. કારણ કે દરેક શંકા અને એનો ઉત્તર, અને ઉત્તરમાં પાછી બીજી શંકા. શંકાનું સમાધાન કોઈ પણ ઉત્તર ન હોઈ શકે. શંકાનું સમાધાન એ શ્રદ્ધા છે. કોઈ પણ જવાબ મળે તો જવાબમાં બીજી શંકા છે જ, પણ જ્યારે એ જવાબમાં શ્રદ્ધા ભળી જાય ને ત્યારે જીવનમાં સમાધાન પેદા થાય. જો શંકા જાગવી એ કોઈ ખરાબ વસ્તુ નથી, જાગવી જ જોઈએ. પણ અત્યારના સમયમાં ચેતવાનું એ છે કે શંકા કોઈ ગલત વ્યક્તિને ન પૂછી લેવી, એની સાવધાની રાખવી. કારણ ગુરુ માટે તો શંકા એક અવસર છે શ્રદ્ધા જગાવવા. કે ચલો આને શંકા જાગી, આવીને પૂછ્યું એટલે ગુરુને અવસર મળ્યો કે એ શંકાને શ્રદ્ધામાં ફેરવી. પણ જો એ શંકા તમે કોઈ ગલત વ્યક્તિ આગળ પ્રસ્તુત કરી તો એ તમારી શંકાને અશ્રદ્ધામાં ફેરવી દેશે, નાસ્તિકતામાં ફેરવી દેશે. હવે વિચાર કરો, મહાભારતના યુદ્ધમાં અર્જુનને મોહ જાગ્યો અને શંકા જાગી. જો અર્જુને એ જ શંકા કૃષ્ણને પૂછવાની જગ્યાએ ધૃતરાષ્ટ્રને પૂછી હોત તો, ધૃતરાષ્ટ્રને જઈને પૂછ્યું હોત જો અર્જુને કે આ યુદ્ધ લડું કે ન લડું, તો ધૃતરાષ્ટ્ર શું જવાબ આપે? અર્જુનનું શું થાત? ગીતાની જગ્યાએ આપણને શું મળ્યું હોત? વિચાર તો કરો. અને એટલા માટે સૌભાગ્યશાળી અર્જુન એટલા માટે હતા કે એમની નિકટ ભગવાન હતા. અને પ્રશ્ન કર્યો, શંકા પ્રસ્તુત કરી કૃષ્ણની આગળ. અને ગીતાજી જેવું એક પરમ શાસ્ત્ર આપણને પ્રાપ્ત થયું. શંકાને ભગવાને શ્રદ્ધામાં ફેરવી દીધી. અને એટલે તો નષ્ટો મોહ સ્મૃતિર્લબ્ધા તત્પ્રસાદાન મયાચ્યુત સ્થિતોસ્મિ ગત સંદેહ કરીષ્યે વચનમ તવ. ગીતાજીના અંતમાં અર્જુન બોલે છે, નષ્ટો મોહ, મારો સમસ્ત મોહ મરી ગયો. સ્મૃતિર્લબ્ધા, સ્મરણ થયું. તત્પ્રસાદાન મયાચ્યુત, હે અચ્યુત તમારી કૃપાથી આ બધું થયું છે. અને એટલા માટે શંકા ખરાબ નથી, પણ બને તો શંકા કોઈ ગલત વ્યક્તિની આગળ પ્રસ્તુત નહીં કરે, નહીં તો એ તમારી શંકાને અશ્રદ્ધામાં ફેરવી દેશે. એટલે સાવધાન એ રહેવું. અત્યારે સમાજની સૌથી મોટી તકલીફ એ છે કે જાગેલી શંકા કોઈ ઓથોરાઇઝ પર્સનને પૂછવાની જગ્યાએ ગલત જગ્યાએ આપણે પ્રસ્તુત કરી દઈએ. અને ગલત જગ્યાએ પ્રસ્તુત કરશો એટલે શંકાને એ દ્રઢ કરી દેશે. તમને એમ થાય છે હું તો સાચો જ છું. યોગ્ય વ્યક્તિ આગળ શંકા પ્રસ્તુત કરે. તો ભાગવતજીનું પહેલું ફળ નિસંશયતા, સમસ્ત શંકાઓમાંથી મુક્તિ. શ્રદ્ધાવાન વ્યક્તિ જ નિસંશય બની શકે. આજે માણસની બુદ્ધિ એટલી વધી છે ને કે એટલા લોજિકો આપણા મનમાં જાગે છે કે ક્યાંક એ જ લોજિકો દ્વારા આપણે આપણી જાતને છેતરી લઈએ. અને એવા સારા સારા લોજિકો આપીએ કે આપણને એમ થઈ જાય હું તો સાચું જ છું. અને સારા સારા લોજિકોમાં આપણે બધા જેને કંઈ જ ન કરવું હોય ને શું લોજિક આપે? આપણે તો બધાને માનીએ એટલે આપણે તો બધામાં શ્રદ્ધા રાખી. સમજી લો આ કંઈ કરતો નથી. બીજો એક સુપ્રસિદ્ધ લોજિક બીજો શું? મારું દિલ ચોખ્ખું છે ને, મારે ક્યાં કંઈ કરવાની જરૂર છે. હું કોઈને દુઃખ નથી આપતો, કોઈને હેરાન કરતો નથી. મારું દિલ ચોખ્ખું છે, મારે ક્યાં સેવા કરવાની જરૂર છે. આ બીજું ખોટું લોજિક. દિલ ચોખ્ખું તું કે છે, પાડોશીને પૂછ તો ખબર પડે કેટલું દિલ ચોખ્ખું છે. કારણ કે દિલ કોઈ જોવા જવાનું નથી એટલે આપણે દિલ આગળ મૂકી દીધું. ભલે ને જુબાન ગમે તેટલી કડવી હોય તો એ લોકો પોતાનું ડિફેન્સ કઈ રીતે કરે?
પોતાની બચાવ કે મારું દિલ ચોખ્ખું છે, ભલે કડવું બોલું છું પણ દિલમાં, અરે દિલમાં છે એટલે જ બોલે છે. દિલમાં ન હોત તો જુબાનમાં આવત જ નહીં. અને દિલ કોઈને દેખાય નહીં એટલે આપણે દિલ આગળ મૂકી દઈએ. આ પણ રોંગ લોજિક છે. આ પણ લોજિક આપીને પોતાની જાતને છેતરવાની વાત છે. અરે દિલ ચોખ્ખું હોત તો તું ભગવાનથી દૂર રહી જ ન શકે. જેનું અંતઃકરણ પવિત્ર થઈ જાય, સહજમાં એને ભગવાન પ્રત્યે આકર્ષણ થઈ જાય. ભગવાનથી નજીક જવાની ઈચ્છા નથી થતી. એ જ પ્રમાણ આપે છે કે હજી અંતઃકરણ પવિત્ર થયું નથી. ક્યાંક આપણે જ આપણી જાતને આપણી જ બુદ્ધિથી છેતરીએ છીએ. આ બુદ્ધિની તીવ્રતા એટલે જ આપણે કહેવાય કે ભોળાનો ભગવાન. અને ભોળો વ્યક્તિ બુદ્ધિનો ઉપયોગ ઓછો કરે એટલે બીજાને છેતરવાની વાત જુદી વાત છે. આપણી બુદ્ધિ આપણને કેટલી વાર છેતરી જાય ને એ આપણને ખબર નથી પડતી. એવા તર્ક વિતર્કોને લોજિક આપી આપણને જ્યારે આપણી બુદ્ધિ ગમે તેટલો સારો લોજિક આપે પણ ભગવાનથી દૂર જવાની વાત કરે ત્યારે માનજો કે અત્યારે મારી બુદ્ધિ મને છેતરી રહી છે. જ્યારે પણ આપણી બુદ્ધિ, આપણું મન કોઈ પણ સારામાં સારું કારણ કેમ ના પણ પ્રભુથી દૂર થવાની વાત કરે, હમણાં નહીં કરું તો ચાલશે, હમણાં નથી પુષ્ટાવા, હમણાં નથી બ્રહ્મ સંબંધ લેવું, હમણાં આમ નહીં સચવાય, હમણાં આમ નહીં થાય, એમ કરીને બુદ્ધિ જ્યારે પણ પ્રભુથી દૂર રાખવાની તમને વાત કરે તો આપણી બુદ્ધિ આપણને છેતરી રહી છે. એ સમયે બુદ્ધિનું માનતા નહીં. એટલે તો ગીતાજીમાં ભગવાને કહ્યું ને, મહ્યૈવ મન આધત્સ્વ મયી બુદ્ધિમ નિવેશ. તારી મન અને બુદ્ધિ પહેલા મને આપી દે. કે જ્યાં સુધી આ તારી પાસે રહેશે ને ત્યાં સુધી આ તને મારી પાસે નહીં આવવા. એટલે તારી મન અને બુદ્ધિ મને મારી પાસે લાવી દે તો જ તું મારી નિકટ આવી શકે. અને એટલા માટે નિસંશયતા ભાગવતજીનું ફળ છે. ભાગવત સાંભળતા સાંભળતા હૃદયમાં એવી શ્રદ્ધા જાગી જશે કે પછી પ્રશ્નોના સમાધાન આપમેળે આપણું મન જ આપવા લાગશે. સમજાશે જો હમણાં મારું મન મને છેતરી રહ્યું છે, હમણાં મારી બુદ્ધિ મને છેતરી રહી છે, મારે એની વાતમાં આવવું નથી, મારે તો મહાપ્રભુજીની આજ્ઞામાં રહેવું છે. જ્યારે પણ આપણું મન અને બુદ્ધિ મહાપ્રભુજીની આજ્ઞાથી વિપરીત આપણને લઈ જાય ત્યારે વિચારજો કે હમણાં મારી મન અને બુદ્ધિ મને છેતરી રહી છે. જ્યારે આપણી મન અને બુદ્ધિ આપણા શાસ્ત્રોના વચન ઉપર આપણને શંકા જગાડે ત્યારે માનજો કે હમણાં મારી મન અને બુદ્ધિ મને છેતરી રહી છે. આપણી ઊંધી રીત હોય, જે વાત આપણને સમજાય નહીં આપણે એ વાતને ખોટી કહી દઈએ. આવું તો કઈ હોતું હશે, આમ તો કઈ થતું હશે. અરે ઉલટાનો આવો પ્રયાસ કરો કે સત્સંગ અને સ્વાધ્યાય દ્વારા હું મારા મન અને બુદ્ધિને એવા તૈયાર કરું કે શાસ્ત્રની આ વાતને હું સમજી શકું. તમને કાર ચલાવતા આવડતી ન હોય એટલે કાર ખરાબ કહેવાય કે આપણે? કાર ખોટી કહેવાય કે આપણે? ના આ કાર તો નકામી, આ થોડી ચાલે. અરે આપણે ચલાવતા શીખવાનું. જે વસ્તુ સમજાય નહીં એને સમજવા માટે તૈયાર થવાનું. એનાથી એ ચોપડી બંધ કરીને માળિયામાં ન મુકાય. ઘણી વાર લોકો અમને બધું સમજાતું નથી એટલે સાંભળવા આવતા નથી. એટલે આ કેવું રોંગ લોજિક. સાંભળશો તો ક્યારેક સમજાશે. ઘણા લોકો એમ કે અમને આ પાઠ આવડતો નથી ને એટલે કરતા નથી. બોલો કેવો ખોટો લોજિક. 2 વાર વધારે કરીએ તો આવડે ને, મૂકી દઈએ તો ક્યારેક આવડે. ઘણાને કઈ સર્વોત્તમ અમને આવડતો નથી એટલે કરતા નથી. તો એવું તો ક્યારે થવાનું નથી કે એકવાર સવારે ઉઠશો એટલે બોલતા બોલતા ઉઠવાના છો, એવો ચમત્કાર થઈ જશે. કરશો તો ચોક્કસ એક દિવસ આવડશે. ઘણા લોકો સેવા એટલે ના, અમને સેવા આવડતી નથી ને એટલે પધરાવતા નથી. બોલો કેવી ખોટી વાત. કરો તો આવડે ને. એવું તો ક્યારે થવાનું નથી કે આવડી ગયું ને પછી કરીશું. એટલે જેને નથી આવડતું એ બિલકુલ ગભરાતા નહીં, જરાય ડરતા નહીં. કરશો તો ઠાકોરજી શીખવાડી દેશે. બાકી શીખીને કોઈ આવતું નથી એટલે જરાય ગભરાતા નહીં. અત્યારે જે મર્યાદી વૈષ્ણવ છે અને ગામમાં બહુ જાણકાર વૈષ્ણવ કહેવાય છે, એમણે પણ શરૂ કર્યું તો એમને કંઈ આવડતું નહોતું.
એટલે તમે ડરતા નહીં, કરતા કરતા શીખી જવાય. અને એમે શીખી જવામાં આનંદ નથી, શીખતા રહેવામાં આનંદ. રોજ નવું નવું કંઈક શીખતા રહીએ તો આનંદ આવે. પછી એ દિવસે એમ થાય કે બધું આવડી ગયું, એ દિવસે આનંદે જતો. અને એટલા માટે એવો કોઈ આગ્રહ રાખતા નહીં કે મને બધું જ આવડી જાય. જો આપણે ત્યાં ગોરજા સમરાઈની વાર્તા આવે છે 84 વૈષ્ણવમાં, સાસુ અને વહુની વાર્તા. મહાપ્રભુજી થાનેશ્વર પધાર્યા, સમાચાર મળ્યા સાસુને કે અરે શ્રી વલ્લભ પધાર્યા છે, મારે દર્શન કરવા જવું છે. વહુને કહું, લે આજે તું સેવા કર, તું ભોગ ધરજે ઠાકોરજી, અને ધ્યાન રાખજે, સાચવીને રાતભોગ સિદ્ધ કરજે, પ્રભુને પ્રેમથી લેવડાવજે, હું આવીને પૂછીશ. અને સાસુ તો ગયા મહાપ્રભુજીના દર્શન કરવા, અને અહીંયા વહુએ અપરસ કરી, રાજભોગની સામગ્રી સિદ્ધ કરી, ઠાકોરજીને ભોગ ધરી, અને જ્યાં ભોગ ધરીને સરાવમાં ટેરો ખોલ્યો તો સામગ્રી એમને એમ. વહુને એમ થયું કે ઠાકોરજી તો રોજ આરોગી જતા હશે સાસુ પાસે, આ તો એમને એમ સામગ્રી છે, ચોક્કસ મારાથી કઈ ભૂલ થઈ લાગે. ફરી સ્નાન કર્યું, ફરી સામગ્રી સિદ્ધ કરી, ફરી ભોગ ધર્યો, ફરી ટેરો હટાવ્યો તો સામગ્રી એમને એમ. ફરી સ્નાન કર્યું, ફરી ભોગ ધર્યો. ઠાકોરજીને થયું કે અરે આ બિચારી ભોળી વહુ, એને થયું કે હું રોજ આરોગી જાઉં, પણ હું જેને અડું એ ઓછું ન થાય. ઠાકોરજી જે ગ્રહણ કરે ઓછું થાય, કારણ કે વૈષ્ણવનો ભાવ પ્રભુ સ્વીકાર. જેમ કોઈ ફૂલમાંથી તમે સુગંધ લો અને પાછું ઝોંકો, એને તોડો, તો કે એનું ગ્રામ ઓછા થઈ જાય? એ તો એટલું જ વજન વાળું રહે કે જે પહેલા સુગંધ લેતા પહેલા તોડ્યું અને પછી લીધું. એમ ઠાકોરજી ભાવરૂપી સુગંધ ગ્રહણ કરી લે, એ કઈ ઘટી થોડી જાય. પ્રભુનો તો સ્પર્શ થાય તો બનાવ્યું હોય એના કરતા 2 વૈષ્ણવ વધારે પ્રસાદ લઈને જાય. પ્રભુ જેને સ્પર્શ થાય ઘટે. 3 વાર થયું અને ચક્કર આવવા લાગ્યા વહુને. ઠાકોરજીએ જ્યારે પાછો ભોગ ધરીને ટેરો લેવા ગઈ, ઠાકોરજીએ હાથ પકડ્યો ને કહ્યું, ટેરો ખુલ્લો રાખ, તું સામે બેસ અને તારી સામે હું આરોગું, લે દર્શન કર. તો ભોળાનો ઠાકોરજી છે, ભોળાનો ભગવાન છે. સાસુ આટલા દિવસથી ભોગ ધરતા, પણ આવી કૃપા તો ઠાકોરજી એના પર પણ કરી નહોતી. ન ચાતુર્યમ પ્રયોજકમ અંતર્યામી સમસ્તાનામ ભાવમ જાનતી માનસમ. અને એટલા માટે હરિરાય મહાપ્રભુજી કહે છે શિક્ષાપત્રમાં કે પ્રભુ આગળ ચતુરાઈ કરવી પડી. ઘણા લોકો કહે કે અમને યાદ નથી રહેતું, એ પણ કૃપા છે. જ્યારે વાંચો ત્યારે નવું લાગે. એવું તો છે નહીં કે મોઢે પાઠ કરો તો ફળ વધારે અને વાંચીને કરો તો ઓછું ફળ મળે, એવું ક્યાંય શાસ્ત્રોમાં લખ્યું છે? ના, કરો એનું ફળ, કરો છો એ મહત્વનું છે. ઘણા લોકો તો સેવાય કરતા, હવે આ મિશ્રી ભોગ ધરવાથી શું થાય, આમ અષ્ટયામ સેવા કરવી જોઈએ, ચકડી ભોગ ધરવા જોઈએ, આમ વિચારીને મિશ્રી ભોગ ધરવાનું બંધ કરી દે. ઘણી વાર બહુ મોટું વિચારી લઈએ ને તો નાની વસ્તુમાં અભાવ આવી જાય. આવું સેવામાં નહીં કરે, ઉલટાનો અહોભાવ રાખો. ઠાકોરજી કેવી કૃપા કરે છે, મારા ઘરે રંજક કણિકા મિશ્રી આરોગે, એનું પણ સૌભાગ્ય માનો. આ ઠાકોરજીની કૃપા છે. ક્યારે પણ હીન ભાવથી પ્રભુની સેવા નહીં કરી, ક્યારે પણ દુખી મનથી પ્રભુની સેવા નહીં કરી. મનોરથો કરવા કે હજી આગળ આમ કરું, આમ કરું, આમ કરું, પણ મનોરથો કરવાનો આનંદ હોય. નથી થતું એનો પશ્ચાતાપ કરીને સેવા નહીં કરી. નહીં તો હંમેશા સેવા, આય નથી થતું, પેલું નથી થતું, આય નથી ધરતા, પેલું નથી ધરતા, એમ હંમેશા જીવ બાળતા બાળતા જ સેવા કરે. ઘણા આ રીતે સેવા નહીં. મનમાં ઉત્સાહ અને ઉમંગથી પ્રભુને લાલ લડા. મારા ઘરે ઠાકોરજી કૃપા કરીને ઘરે બિરાજે છે. મારું કેટલું મોટું સૌભાગ્ય છે કે આ જગતનો નાથ, ત્રિલોકનો નાથ મારા ઘરે જુઓ ને 2 બાય 2 ના ખાનામાં બિરાજે. મારા માટે પધાર્યા છે. પ્રભુ ક્યારે પણ તમારી સગવડતા જોઈને આવતા નથી, પ્રભુ તમને જોઈને તમારા ઘરે આવે. અને એટલા માટે સગવડતા પાછળ એને છોડતા નહીં ક્યારે. મારે ત્યાં આ સગવડતા નથી ને આ સગવડતા નથી એટલે ઠાકોરજી ઘરે નથી પધરાવતા, આવું વિચારીને પ્રભુથી દૂર ન રહેતા. વાર્તા સાહિત્યમાં જુઓ, એક ઘરનું ઝૂંપડું હોય એમાંય ઠાકોરજી બિરાજતા. હવે ત્યાં કેવી અપરસ પાડતા હશે, કઈ રીતે રહેતા હશે, વિચાર કરો. આ બધું પ્રભુ માટે છે, પણ આ બધા માટે પ્રભુને છોડાય નહીં.
આ દરેક વસ્તુ પ્રભુને કારણે છે, પણ એને કારણે પ્રભુને મૂકી દો, આ તો આપણું દુર્ભાગ્ય કહેવાય. દરેકના ઘરે ઠાકોરજી તો બિરાજવા જ જોઈએ. વૈષ્ણવનું ઘર ઠાકોરજી વગરનું ન હોવું જોઈએ. અને ભાગવતજી સાંભળવા બેઠા છો તો એટલો તો સંકલ્પ કરજો જ કે મારા ઘરે પણ ઠાકોરજી બિરાજે. પ્રભુ વગરનું ઘર વૈષ્ણવનું ઘર ન કહેવાય. એક ખૂણો ઠાકોરજીનો હોવો જ જોઈએ. ચલો પહેલા પુષ્ટાવ્યા વગર પણ પધરાવો તો ખરા, શરૂ તો કરો. કોઈ વલ્લભકુલ બિરાજતા હોય ગામમાં, એમની પાસે જઈને આજ્ઞા લો કે મારે આટલી અગવડતા છે પણ મારે સેવા કરવી, આપ કૃપા કરો, મને સમજાવો કે આવી અગવડતામાં પણ સેવા. દુનિયામાં ગમે તેવી અગવડતા હોય પણ મહાપ્રભુજીનો માર્ગ એવો છે ને, બધી અગવડતાની વચ્ચે પણ સેવા થઈ શકે છે, એવો મહાપ્રભુજીએ માર્ગ પ્રગટાવ્યો. વાર્તા સાહિત્યનું પ્રમાણ છે. દરેક અગવડતાઓ વચ્ચે પણ પ્રભુની સેવા થઈ છે. તો વાર્તા સાહિત્યમાં જો આપણને તો કેટલી સુવિધાઓ છે, કેટલી સગવડતાઓ છે. ભાગવતજી સાંભળ્યા પછી હજી જેના ઘરમાં ઠાકોરજી ન બિરાજતા હોય ત્યાં પધરાવો. નિસંશયતા એ પહેલું ફળ. ભાગવતજી સાંભળશો તો બધા જ સંશયોમાંથી મુક્ત થઈ જશે. અને હું ભાગવતજી કરીશ તો કોઈ આકાશમાં રહેનારા ઠાકોરજીની વાત નહીં કરું. તમારા ઘરે જે ઠાકોરજી સેવામાં બિરાજે છે ને, હું તો એની કથા કરીશ. એ જ પ્રભુ ભાગવતજીમાં છે. અને એ રીતે જ કથા સાંભળવી કે મારા પ્રભુ જુદા અને ભાગવતજીના પ્રભુ જુદા, ના, બે કરીને ન સાંભળવું. નહીં તો સેવામાં આનંદ નહીં આવે ને કથામાં આનંદ નહીં આવે. પણ એ રીતે કથા સાંભળશો ને કે આ મારા લાલનની કથા કહી રહ્યા છે, તો સેવામાં રસ આવશે કે પ્રભુ અહીંયા તો કેવા ડાયા ડમરા થઈ મહાપ્રભુજીની આજ્ઞાથી લાલન બનીને બેઠા છો, અને ભાગવતજીમાં હું સાંભળું છું ક્યારેક નરસિંહ બની જાઓ, ક્યારેક વરાહ બની જાઓ, ક્યારેક વામનમાંથી વિરાટ થઈ જાઓ. પ્રભુ કેવા કેવા ખેલ કરો છો આપ. પણ આજે અહીંયા મારા ઘરે મહાપ્રભુજીની કાનીથી લાલન બનીને આપ બિરાજેલા છે. આપ કેવા કૃપાળુ છો. તો સેવામાં આનંદ આવશે. અને કથા એ રીતે સાંભળશો કે મારા લાલનની કથા છે, તો કથામાં આનંદ આવશે કે પ્રભુ આપ તો કેવી કેવી લીલાઓ કરો છો. ભાગવત કથા મારે એ રીતે નથી કરવી કે તમને ભાગવતના પ્રભુ જુદા ને તમારા ઠાકોરજી જુદા લાગે, બંને એક કરી નથી. અને મારે ભાગવતજી પાછા લઈને નથી જવું. કદાચ ગ્રંથ લઈ જઈશ પણ એમાં બિરાજતા પ્રભુ ભાવ રૂપે આ તમારા બધાના હૃદયમાં પધરાવીને જવા. ભાગવતજી પતાવીને નથી નીકળવું, ભાગવતજી પહોંચાડીને જવું. તમારા સુધી ભાગવતજી પહોંચવું જોઈએ. અને ભાગવતજી એટલે શું? ભાવથી ભરાઈ જવું, એ જ ભાગવત છે. એટલે કે તમે શ્રોતા પોતે ભાગવત બની જાય, ભાવથી ભરાઈ જાય એ ભાગવત, રસમાલય થઈ જાય એ ભાગવત. પરમ ભાગવત સુખદેવજી છે, પરમ ભાગવત વ્યાસજી છે. એમ શ્રવણ કરતા 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 આપણે ભાગવત બનીએ. એટલે કે જેના હૃદયમાં ભગવાનનો વાસ હોય એ ભાગવત. બસ આપણે પોતે ભાગવત રૂપ થઈ જઈએ ત્યારે ભાગવતજીની સાર્થકતા.